નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0 વિશે. જો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ હોય તો આ એક એવી તક છે જે ખરેખર ચૂકવા જેવી નથી. તો ચાલો આની રોમાંચક દુનિયામાં જરા ડોકિયું કરીએ. તો પહેલો સવાલ એ જ છે કે શું ભારતની સૌથી મોટી સ્ટેમ ક્વિઝ માટે તૈયારી છે? કારણ કે સમજી લો, આ કોઈ સામાન્ય સ્પર્ધા નથી, પણ એક બહુ જ મોટું મંચ છે જ્યાં દેશભરની પ્રતિભાઓ એકઠી થશે. અને આ સ્પર્ધા કેટલી મોટી છે એનો અંદાજ તો આ આંકડા પરથી જ આવી જશે. કુલ 2 કરોડ રૂપિયાના ઇનામો. જી હા, આટલી મોટી રકમ જ બતાવે છે કે આ આયોજન કેટલું પ્રતિષ્ઠિત અને મહત્વનું છે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ ક્વિઝને આટલી ખાસ શું બનાવે છે અને આની પાછળ કોનો હાથ છે. આ ક્વિઝની સૌથી મોટી તાકાત છે એના આયોજકો. એક તરફ છે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને બીજી તરફ છે અમદાવાદની પ્રખ્યાત સાયન્સ સિટી. એટલે કે આ કોઈ નાની સૂની વાત નથી, આની વિશ્વસનીયતા પર કોઈ સવાલ જ નથી. તો ઘણાને થશે કે આ સ્ટેમ છે શું? વેલ, સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ. અને હા, એની સાથે સાથે જનરલ નોલેજ પણ એટલું જ જરૂરી છે. મતલબ કે અહીં જ્ઞાનની સર્વાંગી કસોટી થવાની છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ કે આમાં કોણ કોણ જોડાઈ શકે છે. ચાલો જોઈએ કે આ સુવર્ણ તક કોના માટે ખુલ્લી છે. આ સ્પર્ધાને મુખ્યત્વે 2 લેવલમાં વહેંચવામાં આવી છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે છે જુનિયર લેવલ અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે છે સિનિયર લેવલ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? કોઈ પણ બોર્ડ કે કોઈ પણ મીડિયમના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે છે. કોઈ જ બાદ નથી. સ્પર્ધામાં ભાગ લેવાની વાત તો સમજાઈ ગઈ, પણ જીતવા પર શું મળશે? અહીં વાત ખાલી ઇનામની રકમની નથી, અહીં તો એનાથી પણ ઘણું વધારે મૂલ્યવાન જીતવાની તક છે. ખરેખર આને ફક્ત પૈસા જીતવાની સ્પર્ધા તરીકે જોવાની ભૂલ ન કરતા. આ તો એક એવો અનુભવ છે જે આખી જિંદગી બદલી શકે છે. અહીં જે અનુભવો મળશે એનું મૂલ્ય કોઈ પણ ઇનામ કરતાં અનેક ગણું વધારે છે. અને આ રહ્યું એનું સૌથી મોટું ઉદાહરણ. જરા વિચારો તો ખરા. વિજેતાઓને ભારતની સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાનો મોકો મળશે. બાર્ક, DRDO, SACIRO અને NFSU જેવી જગ્યાઓ પર જઈને ત્યાંના વૈજ્ઞાનિકો સાથે સીધી વાતચીત કરવાનો મોકો. આનાથી મોટો પુરસ્કાર બીજો કયો હોઈ શકે? હવે આ આંકડા પર ખાસ ધ્યાન આપજો. 200. આ માત્ર એક નંબર નથી, આની પાછળ એક બીજી જબરદસ્ત તક છુપાયેલી છે. જી હા, આ સ્પર્ધાના ટોપ 200 વિદ્યાર્થીઓને એક ખાસ સ્ટેમ બૂટ કેમ્પ માટે આમંત્રણ મળશે. આ એક એવી જગ્યા હશે જ્યાં દેશના સૌથી તેજસ્વી યુવા દિમાગ એકસાથે આવશે, શીખશે અને એકબીજા સાથે જોડાશે. તો આ બધું સાંભળીને જો ઉત્સાહ વધી ગયો હોય તો સવાલ એ થાય કે આમાં રજિસ્ટર કેવી રીતે કરવું. ચાલો એ પણ જાણી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ 2 સરળ રસ્તા છે. કાં તો ઓફિશિયલ વેબસાઇટ www.stemquiz.gujarat.gov.in પર જાઓ અને રજિસ્ટર કરો, અથવા એનાથી પણ સહેલું સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરો અને તરત જ નોંધણી કરાવી લો. તો હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ તૈયારીનો છે. આ પડકારને ઝીલવાનો અને એક ચેમ્પિયન તરીકે ઉભરી આવવાનો. કારણ કે યાદ રાખજો, આ માત્ર એક ક્વિઝ નથી, આ ભવિષ્યના વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સ માટેનો એક શક્તિશાળી લોન્ચપેડ છે. અને હા, જો કોઈને વધુ માહિતી જોઈતી હોય તો અહીં આપેલી વિગતો પર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીનો સંપર્ક કરી શકાય છે. તેમની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર પણ બધી અપડેટ્સ મળતી રહેશે. ભાગ લેનારા તમામ ઉત્સાહીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.